બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। આજના પાઠમાં એનો વિધિ વિધાન વિશે ઉલ્લેખ કર્યો છે કે સુત પુરાણી કહે મુનિશ્રેષ્ઠો દર જન્મ વાલ્મીકી ઋષિ પાસે પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળીને પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું પણ આ જન્મમાં અત્યારે મને યાદ નથી તો હું કઈ રીતે કરું, તો એનો વિધિ વિધાન મને કહો। ત્યારે વાલ્મીકી ઋષિ બોલ્યા છે કે હે ધડધનવા, જે કહે તે તમને કહું છું। પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠવાનું, નદીએ નાહવા જવાનું, પછી નદીના તીર્થમાં કાંઠા ગોરમાની પૂજા કરવી, કાંઠા ગોરમાની પૂજા કરવું, પછી વસ્ત્ર નવા અલંકાર પહેરી વ્રત કરનારે આચમન કરવું અને હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવી, ગોપીચિંદનનું ઉર્ધ્વપુંડ કરવું, ચરણામૃત ઉર્ધ્વપુંડ કરવું, વચમાં ટપકું કરવું, લક્ષ્મી વિષ્ણુ રહે છે એવી માન્યતા છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે। પ્રાણાયામ ઇત્યાદિ કરવા અને સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો જોઈએ। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની, બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી, ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘોડો મૂકવો, ગળામાં ગંગાજળ પધરાવવું, પછી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરી તાંબાનું તરબાણું ઢાંકી તેની ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું, હરિની ધાતુની મૂર્તિ અને ભક્તિભાવથી તેમની પૂજા કરવી। મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી, લક્ષ્મી ચંચળ છે, જુવાની ઓસરતા વાર લાગતી નથી, ભક્તિમાં માયા બાધક છે। આ બધા ચલયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મનું પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું, થોડું ઘણું દાન કરવું, દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, જપ, પૂજન આદિ કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ છે, આ બધાનું અહીંયા આગળ ચિંતન કરવું। ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસનું વ્રત અતિ ઉત્તમ છે। આમાં દેડકા દેવની કથા આવે છે કે એક ગામમાં 60 વર્ષના ડોશી રહેતા, કોઈ સંતાન નહીં, કોઈ સગું પણ નહીં, એટલે વાલું ઘેર બેઠા રેટીઓ કાથી પોતાનું ગુજરાન ચલાવતા, પ્રભુ સ્મરણ કર્યા કરતા, રાત્રે કથા થતી તેમાં જઈને બેસતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું। રોજ વહેલા ઉઠી નદીએ જાય, કાંઠા ગોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે, શિવાલયમાં દર્શન કરવા જાય, પાય પૈસો મૂકી દાન પુણ્ય કરી ઘેર આવે, પાછા રેટીઓ કાતવા બેસી જાય, શાંત થતા રસોઈ કરી એકટાણું કરે અને પછી થાકી જાય તો રાત્રે કથામાં જાય। આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવે કે જો મારો દીકરો હોત તો તેને હું પરણાવત તો ઘરમાં વહુ આવત, ઘરનું બધું કામકાજ વહુ સંભાળી લેત, તો હું નિરાતે આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કીર્તન કર્યા કરત। એક દિવસે વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા। દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો, હથેળીમાં મોટો ફોલ્લો થયેલો। વ્રત હોવાથી નદીએ નાહવા જવું પડે, પાણી એટલે ફોલ્લો મોટો થતો જાય, પીડા વધતી ગઈ, રાંધવાના કામકાજમાં રેટીઓ ચલાવવા તકલીફ પડી। એક દિવસ અચાનક ફોલ્લો ફૂટી ગયો, તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનકડો દેડકો બહાર આવ્યો। ડોશી દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા। ડોશીને પણ દેડકાની આસપાસ ફર્યા કરતા અને રાજી થતા એમને મજાક પડી ગઈ। ઘરમાં તો કોઈ માણસ હતું નહીં એટલે તે રાજી થયા, તેમને મજા પડી ગઈ। મૂંઝાતા પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયું જતું રહ્યું। દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે। જ્યાં ડોશી જાય ત્યાં દેડકો જાય, ડોશી નદીએ નાહવા જાય તો દેડકો જાય, દેવ દર્શને જાય કે મંદિરે જાય તો દેડકો ડોશીની સાથે જાય। દીકરાની જેમ સાચવવા લાગ્યા। દેડકાને પથારી કરી દે, પરાણે સુવડાવે, હાલરડા ગાય, વડે પણ ખરા। કોઈ મળવા આવે તો દેડકાની વાત કરે, કોઈ પણ વાત નીકળે તો દેડકો એમાં કેન્દ્ર સ્થાને હોય। આખા ગામમાં ડોશીને દેડકાની વાત થવા લાગી। નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા। દેડકાને દીકરાની જેમ ઉછેરવા, ડોશીની મસ્કરી પણ કરે। આમ ને આમ પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો, પણ દેડકો રોજ વહેલી સવારે નદીએ નાહવા જાય।
પણ આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલી સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછા દેડકા બની જાય. નદીની સામે કાંઠે ગામનો રાજાનો મહેલ. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી અને ઝરૂખામાં ઊભી જ નદી તરફ જોઈ રહી હતી. એકાએક તેની નજર નાચતા એક ભવ્ય દેદીપ્યમાન યુવાન પર પડી તો તે ભાન ભૂલીને તરફ જોઈ રહી. થોડી વાર પછી તે યુવાન નદીની બહાર નીકળ્યો, કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલતો થયો. કુંવરી રોજ વહેલા ઉઠી ઝરૂખે ઊભી રહેતી. યુવાનને નાતા જોઈ, નાયા પછી દેડકાનું ખોડિયું ધારણ કરનાર જોઈ, પછી તે નિત્ય ક્રમ થયો. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના વિચાર કર્યા કરતી. તે સમજી ગઈ કે નક્કી કોઈ ચોક્કસ દેવપુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશે યુવાનને નાતા જોઈ તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને, તે સિવાય મારે બધા ભાઈ અને બાપ છે. આમ તપાસ કરાવી તો ડોશીમાનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમર થઈ હોવાથી રાજા રાણીને પણ પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ વાત જાણી માતા પિતાને જણાવ્યું કે પરણીશ તો ડોશીના દેડકાને જ. કુંવરી તો હઠ લઈને બેસી. રાજા રાણીના મૂંઝવણનો કોઈ પાર નહોતો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવાય? કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે થઈ નહીં. પછી છેવટે રાજા રાજી મહેલમાં ડોશીને બોલાવી વાત કરી. ડોશી તો ગભરાઈ ગયા. રાજા રાણી મારી મસ્કરી કરતા લાગ્યા છે. રાજન, મારે દીકરો હોત તો હું ચોક્કસ પરણાવત, પણ આ તો દેડકો અને હું તો માડ રેટિયો કાઢીને પેટીયું ભરું છું, તો તમારી કુંવરીને શું ખવડાવીશ? રાજા કહે, તમે તેની ચિંતા છોડો, તમારે હવે રેટિયો કાઢવો નહીં પડે. કુંવરીની જીત માન્યા વગર છૂટકો નથી. ડોશીએ હા પાડી. ઘેર આવ્યા, દેડકાને ખોળામાં બેસાડીને કહેવા લાગ્યા, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણે ઘેર વહુ આવશે. દેડકો આ વાત સાંભળી કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી સમજી ગઈ કે દેડકો લગ્નની વાત સાંભળી હરખ ગેલો થઈ ગયો છે. ધીમે ધીમે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા અચંબામાં પડી ગયા. તો આ તો કેવી જાતના લગ્ન? જાદુગરનો દેડકો હશે એવું માન્યું. કોઈ કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરીની હઠ લઈને પરણે છે એટલે જરૂર કંઈક ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ બોલવા લાગ્યા. બીજે દિવસે ડોશી દેડકાને લઈ મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થયા. દેડકાને વહુ અને મળેલી પહેરામણી લઈ ઘેર આવ્યા. વર કન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ ભેગા થયા. રાત પડી, ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ હાથ જોડી કહ્યું કે હે નાથ, તમારા અસલી સ્વરૂપ હું જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમારા મૂળ સ્વરૂપમાં આવો. દેડકો સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપ જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1001 ગાયો દાન કરવાનું અને બ્રહ્મ ભોજન કરાવે. અન્નદાન વસ્ત્રદાન દે. પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના પ્રમાણે 1000 ગાયોનું દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવ્યું. અઢળક અન્નદાન વસ્ત્રદાન થયું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરી. દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાં દુંદુબીનો નાદ થયો. પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી કુંવરીને બેસાડી ભગવાન પુરુષોત્તમ તેમને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય. મંદિરે જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.